જે બી આપણે કરીએ છીએ એ આપણે અગત્યનું ગામ માટે દીકરા બરાબર દીકરી પણ છે. એટલે મારું પણ એક સપનું એવું છે કે જો આ ગામની અંદર જો યુવાનો મજૂરી કર્યા રહે છે અને એવું ને એવું સંગઠન એક યુવાનો બનાવવાનું છે અને એક બહેનોનું બનાવવાનું છે. એ પણ બહેનોનું યુવાનોનું એવું સંગઠન તૈયાર કરવું છે કે આ ગામની દશાની દિશા બદલાવી નાખે છે. એ માટે તમામ આપણે એક બનીને આપણે કાર્ય કરવું જરૂરી છે. આજે જે આપણે આ શાળાના આચાર્ય શ્રી સાહેબે ઉત્સાહિત રીતે આ ગામના અને આપણા આ બાળકોને ઉત્સાહિત કર્યા છે અને તમામ સ્ટાફો એમને સાથ સહકાર આપવા બદલ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ગામના મારા આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનો, બહેનો અને મારા વહાલા આ વિદ્યાર્થીઓને હું એ જ કહેવા માંગુ છું કે બધા ગામને આપણે એક જ વાત આ ગામમાં અમે વારંવાર સાંભળી છે, ભાડુતરા ગામ આવું છે, ભાડુતરા ગામ આવું છે, પણ કેમ આપણું ગામ આવું ન બને? સાહેબ, હું તમને દાવો કરું છું, તમે મને સાથ અને સહકાર આપો. ભાડોતરા કરતી ડેટો પ્રથમ રેન્કે છે અને તમને વાદા કરું છું, તમે મને સાથ સહકાર આપશો તો આ ગામની દશા અને દિશા બદલશે અને સાહેબ આ રામ રાજ થશે. આપણે જાતિવાદનું ઝેર દૂર કરીએ, તમામ સર્વ સમાજ એક થઈએ અને વિકાસમાં ખભેથી ખભો મળાવી આ ગામને વિકસિત કરીએ. દેખો, આપણા ગામની રસ્તાની બાબત હોય કે સફાઈની બાબત હોય કે ઘણી એટલી કચરો હોય, એ દેખો આપણા ગામની બધાની જવાબદારી છે. પણ જો આપણા ગામના એક વસ્તુ આજે સરપંચ પણ મહિલા છે, એ ગામ માટે અને ગ્રામજનો માટે ખૂબ સારું કહેવાય. કેમ કે આજની મહિલા ક્યાં ને ક્યાં કેટલા સમયથી એમને જો બંધન રાખવામાં આવ્યા હતા, એ આજે જો સરકારશ્રીના અને આજે ઉત્સાહિત લોકોના સાથ સહકારથી એ પણ બહાર આવીને એમનું જે હોય તે આપવા તૈયાર છે. એમનો સંગ્રહ છે, એમની વિચારણા પણ સારી છે. જામીનબેન પણ કેટલી વખતે અને અહીંની કેટલી વખત મને વાતો કરી, સરપંચ કોઈ બી અમારો મહિલા અને કોઈ બી રીતે અમારું કામ પડે તમે કહેજો, આ ગામ માટે અમે પણ તમને મદદરૂપ થશું. એટલે મને પણ ખુશી થઈ કે ખરેખર જો મને યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળેલો છે, તેવી રીતે બહેન દીકરીઓ અને માતાઓનો પણ મારા સાથની જરૂર છે. આજે મને દુઃખ થાય છે જ્યારે અહીંયા ખૂબ મજૂરી કરીને હું ગ્રાન્ટો લાવું છું, જ્યારે ગ્રાન્ટ લાવું ત્યારે મારે અંતે કોર્ટ મેટર અને લડાઈ લડીને કામ કરવું છે. એ મારા માટે દુઃખની વાત કહેવાય અને આપણા ગામ માટે પણ દુઃખની વાત કહેવાય. એટલે ગામ લોકોને પણ એ કહેવા માંગુ છું, હું તારો દીકરો છું, આ દીકરો ગામને મજબૂત બનાવવા માટે અને ગામ હિત માટે લડી રહ્યો છે. ક્યારેક ભગવાન ન કરે મારામાં કોઈ બી ઘટના બની જાય તો કોઈ ચિંતા ન કરવાની. મારું એક જ કહેવું છે, એક મહેન્દ્રસિંહ ગુમાવશો તો અહીંયા તમે 50 મહેન્દ્રસિંહ ક્યાં કઈ નાખ્યા છે. એટલે એ પણ તમે ન સમજતા, એક માણસ હટી જશે અને ગામનો વિકાસ થંભી જશે, નહીં ચાલે. હવે તો બધા સક્ષમ છે અને સક્ષમ રીતે આ ગામને મજબૂત બનાવવું એ જ એક દિશા છે. રાજકારણ બધું વાત જે સબ સાઈડમાં નોકી નાખો. એક જ વાત આપણે કે આપણું ગામ કેવી રીતે વિકસિત બને એ ઉદ્દેશ્યથી આપણે કામ કરવાનું છે. કેટલા દિવસ આપણે અંધારામાં રહીએ સાહેબ, આજ દેશ આપણો 1947 આઝાદ થયો છે, પણ આજ આપણું ગામ ગુલામ છે ઘણી એટલી બાબતોમાં. કેમ? શું કામ? કેમ ડરવું પડે? કેમ નથી ડરશું? હા, ડરો. ગામનો ખોટો કરો ત્યારે ડરો. હા, ડરો. ગામનો ભ્રષ્ટાચાર કરો ત્યારે ડરો. પણ જ્યારે ગામની અને ગામ સેવાની વાતો આવે ત્યારે બધા એક મંચ થઈને અને ગામને વિકસિત કરીએ, એ મારો ઉદ્દેશ્ય છે. અને એની અંદર મને ગામનો બહુ ને બહુ સાથ સહકાર પણ મળી રહ્યો છે અને ડગલે ને પગલે સહયોગથી આજે મને એ પણ ઉત્સાહ છે કે આ ગામને હર પરિસ્થિતિની અંદર શિક્ષણ ક્ષેત્ર હોય, રસ્તા બાબત હોય, તળાવ બાબત હોય, વિકાસશીલ હોય, સીસીટીવી કેમેરાનું કામ હોય કે લાઇટિંગનું કામ હોય કે જે આપણા ભાઈઓ કહેવાય કે એસસી વર્ગના એમને સાથે કોઈ વ્યવહારની તકલીફ હોય એ બાબતમાં પણ હું કહું છું, એ પણ ન થવું જોઈએ. એમને પણ કેટલા લાભો આપવા માટે હું તૈયાર છું. મેં 2-3 સર્વે કર્યા સાહેબને હું